સમાજની 511 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગમાં લેઉવા પટેલ સમાજના આગેવાન અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ વધુ એકવાર પોતાના વિરોધીઓ પર નિશાન તાક્યું હતું। નામ લીધા વગર જ વિરોધીઓ પર પ્રહાર કરતા કહ્યું હતું કે સમાજમાં 2-5 લોકોની ટીમ છે, તે સમાજમાં જ્યાં સારું કામ થતું હોય ત્યાં હવનમાં હાડકા નાખવાનું કામ કરી રહી છે। જે લોકોને રાજનીતિ સાથે કંઈ લેવા દેવા નથી તેવા લોકો મને પાડી દેવાનો પ્રયાસ કરી રહ્યા છે। રવિવારે રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકા ખાતે યોજાયેલા લેઉવા પટેલ સમાજની 511 દીકરીઓના સમૂહ લગ્ન પ્રસંગે જયેશ રાદડિયાએ પોતાના વિરોધીઓને આડે હાથ લેતા કહ્યું હતું કે સમાજની અંદર એવા 2-5 લોકોની ટીમ છે, સમાજનું સારું કામ થતું હોય ત્યાં હવનમાં હાડકા નાખવાની કામગીરી આપણા સમાજની 2% ટપોરી ગેંગ કામ કરી રહી છે। સોશિયલ મીડિયામાં ખરાબ કોમેન્ટ લખે છે, સ્ક્રીન પર લેઉવા પટેલ સમાજને કેદ કરવાનું કામ આ ટોળકી કરી રહી છે। સાથે રાદડિયાએ વધુમાં કહ્યું કે ટોળકી દ્વારા સમાજના કામ કરતા હોય તેવા લોકોને બદનામ કરવાના પ્રયાસ કરે છે। જયેશ રાદડિયા રાજકીય માણસ છે, સમાજની જવાબદારી પણ રાજનીતિમાં રહીને કરું છું। જયેશ રાદડિયા અને પરિવાર વિશે ખરાબ કોમેન્ટ લખવામાં આવે છે। જે લોકો રાજનીતિમાં નથી છતાં પણ એક યા બીજા પ્રકારે સમાજની અંદર રાજનીતિ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે, એનો જવાબ સમાજે આપવો પડશે। જયેશ રાદડિયાએ લેઉવા પટેલ સમાજનો નેતા આજે પણ નથી થવું અને કાલે પણ નથી થવાનું। જામકંડોરણાને આંગણે આજે લેઉવા પટેલ સમાજની 511 દીકરીઓનો 9મો શાહી સમૂહ લગ્ન પ્રેમનું પાનેતર અત્યારે ભવ્ય રીતે અત્યારે આ કાર્યક્રમ ચાલી રહ્યો છે। મને આજે ગૌરવ છે કે નાની એવી આ ભૂમિ, પણ આ ભૂમિ એવી પવિત્ર ભૂમિ છે કે આજે વર્ષોની વિઠ્ઠલભાઈ વખતની પરંપરા આ ભૂમિ ઉપર જળવાઈ રહી છે। 511 દીકરીઓનું આજે મને કન્યાદાન કરવાનો અવસર પ્રાપ્ત થયો છે। સમાજના અનેક દાતાશ્રીઓએ આ દીકરીઓને કરિયાવર માટે આ કાર્યક્રમ માટે કરોડો રૂપિયાનું દાન મને આપ્યું છે। એક રાજકીય માણસના હાથમાં દાન આપીને મને આ જવાબદારી જ્યારે હું સ્વીકારતો ત્યારે દાતાશ્રીનો પણ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને 511 દીકરીઓ આજે મારા આંગણેથી આજે વિદાય લેશે। ભગવાનને પ્રાર્થના કરું છું કે દીકરીઓનું આવનારું વર્ષ જીવન એ ખૂબ સુખ શાંતિ રીતે પસાર થાય। રાદડિયાએ નામ લીધા વગર વિરોધીઓને ચીમકી આપતા કહ્યું કે વિઠ્ઠલ રાદડિયાના વારસદારની જે જવાબદારી છે તેમાં ટોળકી ક્યાંક આડી આવશે તો આ કામગીરીમાં ક્યાંક પીછેહટ નથી થવાની। જયેશ રાદડિયાને પાડી દેવાના કાયમી પ્રયત્નો થાય છે। રાજનીતિ સાથે નહાવા નીચોવાનો સંબંધ નથી, તે રાજનીતિમાં જયેશ રાદડિયાના નળિયા ગણવાનો પ્રયત્ન કરે। મેં કહ્યું કે આજે સુધરશે કાલે સુધરશે। રાજકીય રીતે જયેશ રાદડિયાને ક્યાં પાડી દેવી તેઓ ચોકઠા ગોઠવવાવાળાને ઓળખવાની જવાબદારી સમાજની છે।